સનાતન સંસ્કૃતિને શાશ્વત રાખવા અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા માટે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ શુભ પ્રસંગે ધોળકા તાલુકાના ભોળાદ ગામ સ્થિત સુરાપુરા ધામથી ભગવાન ઠાકોરજીની પવિત્ર જાન નીકળશે। આ મહોત્સવી જાનમાં 5000થી વધુ કારોના ભવ્ય કાફલા સાથે ભગવાન ઠાકોરજીની પાવન યાત્રા નીકળશે, જેનું નેતૃત્વ પૂજ્ય દાનભા બાપુ કરશે। સુરાપુરા ધામ ભોળાદ ખાતે દાનભા બાપુએ મહેમાનોનું ઢોલ અને શરણાઈથી સ્વાગત કર્યું હતું, ત્યારે બંને પક્ષમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આગામી તારીખ 1 નવેમ્બર 2025ના રોજ તુલસી વિવાહનું આયોજન જનકપુરી ખાતે કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખી વિવાહના આયોજક ઉપેન્દ્રસિંહ ચાવડાએ 150 વીઘા જમીનમાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરી છે। કુળદેવી અને દાદાની કૃપાથી આગામી તારીખ 1/11/2025 ને શનિવારના રોજ સનાતન ધર્મની સંસ્કૃતિને શોભાવે તેવા તુલસી વિવાહનું આયોજન જનકપુરી ધંધુકા મુકામે કર્યું છે। તે અંતર્ગત ઠાકોરજીની જાન શ્રી સુરાપુરા ધામ ભોળાદથી પ્રસ્થાન કરશે, તો સર્વ સનાતન પ્રેમી ભાઈઓને ઠાકોરજીની જાનમાં જોડાઈ આપણા સૌના આ રૂડા અવસરને ભવ્યથી ભવ્ય બનાવી ગૌરવની લાગણી અનુભવીએ તથા આ પ્રસંગમાં 5000થી વધુ ગાડીઓનો કાફલો જોડાશે। આજે પંચમ સમુલગ્ન મહોત્સવ અને તુલસી વિવાહ મહોત્સવ નિમિત્તે ઠાકરની જાન પૂજ્ય શ્રી દાનભા બાપુ સુરાપુરા ધામ ભોળાદ ભાલ ખાતે લઈને આવવાના હોય અમે હરખભેર માતાજીના લગનિયા લઈ ધામમાં આવેલા। પૂજ્ય સુરાપુરા દાદાના ચરણોમાં નતમસ્તક વંદન સાથે સનાતન ધર્મની જે પરંપરા છે, સનાતનના લીધે આપણો જે ભારતીય સંસ્કૃતિ જે ઉજળી છે તેના માધ્યમમાં આજે સુરાપુરા ધામ અને અમારા જનકપુરી ધંધુકાની કોમ્બિનેશનથી એક ધર્મોત્સવ થવા જઈ રહ્યો છે।